ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગ વતી હું વિવેક સાખી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગઈ કક્ષાની અંદર MA IKS 101 એટલે કે ભારતીય દાર્શનિક પ્રણાલી આ વિષયની અંદર એકમ 1 દર્શનોનો પરિચય એ વિશે થોડુંક જાણ્યું હતું. 6 પ્રકારના દર્શનો આસ્તિક દર્શનો ગણવામાં આવ્યા છે અને એવી જ રીતે 6 દર્શનો નાસ્તિક દર્શનો ગણવામાં આવ્યા છે. આપણે આસ્તિક અને નાસ્તિક એ બંને ભેદોને ગઈ કક્ષામાં જોયા છે કે નાસ્તિ વેદો દિતો લોક ઇતિ યેષામ મતિ સ્થિરા, કે વેદમાં કથિત લોક પરલોક ઇત્યાદિની જે કલ્પના છે, ઇત્યાદિની જે ગણના છે, એમને જે લોકો માને છે તેને આપણે આસ્તિક તરીકે ગણીએ છીએ. અને એવી જ રીતે વેદની કથિત વાતોને જે પ્રમાણ નથી માનતા એ લોકોને આપણે નાસ્તિક માનવામાં આવતા હોઈએ છીએ. તો મિત્રો, એ આસ્તિકત્વ અને નાસ્તિકત્વની ભેદથી આસ્તિક દર્શનોનો પરિચય આપણે વિશેષ કરીને આજે આ કક્ષાની અંદર જોશું. તેમાં સૌ પ્રથમ છે સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શન વિશે આપણે જાણીએ તો સાંખ્ય દર્શન ષડ દર્શનોમાં સૌથી પ્રાચીન દર્શન તરીકે સ્વીકારવામાં આવે છે. એના રચયિતા કપિલ મુનિ છે એમ કહેવાય છે. એમાં પ્રકૃતિ કે પ્રધાન અને પુરુષ એ 2 તત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાથી તે દ્વૈતવાદનું નિરૂપણ કરે છે. સાંખ્ય દર્શનની પ્રક્રિયામાં ઈશ્વરને સ્થાન નથી. જગતનું કારણ પ્રકૃતિ છે, જે સત્વ, રજસ અને તમસ એ 3 ગુણોવાળી છે. સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. એ પ્રકૃતિ જડ છે, છતાં તે પ્રતિક્ષણ પરિણામ પામનારી છે. પ્રકૃતિ 3 ગુણોના સ્વભાવરૂપ છે. સાંખ્ય મત મુજબ આ સમગ્ર સંસાર આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એમ 3 પ્રકારના દુઃખોથી ભરેલો છે. મિત્રો, પુરુષ એ પ્રકૃતિથી ભિન્ન છે. તે ચેતન અને અવિકારી છે, ત્રિગુણાતીત છે, સુખ, દુઃખ અને મોહ રહિત છે. તે એક નથી પણ અનેક છે. અવિદ્યાને લીધે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ થતા પ્રકૃતિમાંથી મહત એટલે કે બુદ્ધિ, અહંકાર, પંચ તન્માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન અને 5 ભૂતો એવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ તત્વો ઉત્પત્તિ પહેલા અવ્યક્ત સ્વરૂપે તેમના કારણોમાં રહેલા છે. એ પ્રમાણે સ્વીકારવામાં આવ્યું હોવાથી સાંખ્યોને સત્કાર્યવાદી કહેવામાં આવે છે. અવિદ્યા એ પ્રકૃતિ પુરુષનો અવિવેક છે, જ્યારે વિદ્યા એ વિવેક છે. વિવેક જ્ઞાન પ્રાપ્ત થતા મોક્ષ પ્રાપ્ત થતો હોય છે. તો મિત્રો, સાંખ્ય દર્શન વિશે આપણે આ વાત જાણી. સાંખ્યોમાં કુલ થઈને 25 તત્વોની ગણના છે. એ 25 તત્વોની સંખ્યાના કારણે વ્યક્તિ પુરુષત્વની પ્રાપ્તિ કરતો હોય છે, પ્રકૃતિથી પરે જતો હોય છે. એટલા માટે થઈને સંખ્યાથી ગણવામાં આવતો, સંખ્યાથી પ્રાપ્ત થતું જ્ઞાન એ સાંખ્ય શાસ્ત્ર આપણે ત્યાં ગણવામાં આવ્યો છે. ત્યારબાદ ન્યાય દર્શન. ન્યાય દર્શનમાં આપણે જાણીએ છીએ કે ન્યાય દર્શનના રચયિતા એ ગૌતમ ઋષિ છે અને ન્યાયશાસ્ત્રને તર્કશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. હવે પ્રત્યેક દર્શન શાસ્ત્રની અંદર આપણે ત્યાં પ્રમાણની અને પ્રમેયની સંખ્યાઓ હોય છે, પદાર્થોની સંખ્યાઓ હોય છે. તો ન્યાય દર્શનની અંદર 16 પદાર્થોની ગણના કરવામાં આવી છે. 16 પદાર્થ, જેની અંદર પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહ સ્થાન. આ 16 પદાર્થો ન્યાય દર્શનની દૃષ્ટિએ સ્વીકારવામાં આવ્યા છે. અને ન્યાય દર્શનમાં આ 16 પદાર્થોના જ્ઞાનથી નિશ્રેયસ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે
એવું કહેવાયું છે. એવી જ રીતે આગળ વૈશેષિક દર્શન. મિત્રો, વૈશેષિક દર્શન જે છે એ પણ ન્યાય દર્શનથી સંલગ્ન જ એક દર્શન છે. જેવી રીતે ન્યાય દર્શનના રચયિતા પ્રણેતા ગૌતમ મુનિ માનવામાં આવ્યા છે, એવી જ રીતે વૈશેષિક દર્શનના પ્રણેતા પ્રવર્તક કણાદ મહર્ષિને માનવામાં આવે છે. કણાદ મુનિ એ વૈશેષિક સૂત્રોની રચના કરી અને વૈશેષિક દર્શન એ આત્યંતિક બાહ્યાર્થવાદી દર્શન છે. સામાન્ય રીતે આપણે ફિઝિક્સ નામનો જે વિષય આધુનિક વિદ્યામાં ભણતા હોઈએ છીએ એ ફિઝિક્સને જ પ્રાચીન કાળમાં વૈશેષિક દર્શનના માધ્યમથી ભણવામાં આવતું, જેને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. એટલા માટે જ અણુ, પરમાણુ ઇત્યાદિની જે સિદ્ધાંતોની ચર્ચા છે એ ચર્ચાની અંદર કણાદ મહર્ષિનું સૌથી પ્રથમ નામ લેવામાં આવે છે અને કણાદ મુનિનું યોગદાન સર્વશ્રેષ્ઠ અને સર્વપ્રથમ માનવામાં આવે છે. મિત્રો, પ્રમાણની સંખ્યા અને પદાર્થોની સંખ્યા વૈશેષિક દર્શનમાં પણ નિશ્ચિત છે. જેવી રીતે ન્યાય દર્શનમાં 16 પદાર્થોનો સ્વીકાર છે, એવી જ રીતે વૈશેષિક દર્શનની અંદર 7 પદાર્થોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એ 7 પદાર્થોના જ્ઞાનથી સંપૂર્ણ ચરાચર અસ્તિત્વનું જડ ચેતનનું જ્ઞાન થાય છે અને એ 7 પદાર્થોના જ્ઞાનથી જ આગળ મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ સુધીની યાત્રા કરતો હોય છે. વૈશેષિક દર્શનના મત મુજબ એ 7 પદાર્થો કયા કયા છે? દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. આ 7 પદાર્થો જે છે એ 7 પદાર્થોને વૈશેષિક દર્શનના વેત્તાઓ સપ્ત પદાર્થી એવું પણ કહે છે. આ 7 પદાર્થોના સમ્યક જ્ઞાનથી અને આ 7 પદાર્થોની ચર્ચા અને મનીષાથી વૈશેષિક દર્શનમાં મોક્ષ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય અને લક્ષ્ય જોવામાં આવતો હોય છે. ત્યારબાદ છે યોગ દર્શન. મિત્રો, યોગ દર્શનની રચના મહર્ષિ પતંજલિએ કરી. યોગના દાર્શનિક સિદ્ધાંતો તો સાંખ્યના જ છે. સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા સાંખ્યમાં કરી છે અને યોગ તેનું ક્રિયાશીલ વ્યાવહારિક પાસું દર્શાવે છે. આમ યોગ એ સાંખ્યની પૂર્તિ રૂપે જ છે. એમાં 175 સૂત્રો છે જેને 4 પાદમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રથમ સમાધિ પાદમાં 51 સૂત્રો, દ્વિતીય સાધન પાદમાં અને તૃતીય વિભૂતિ પાદમાં 55 સૂત્રો, ચોથા કેવલ્ય પાદમાં 34 સૂત્રો છે. યોગ દર્શન એક અદ્ભુત ચિત્તશાસ્ત્ર છે. મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી ધ્યાન ધારણ કરી ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરવી એ યોગના મુખ્ય વિષયો છે. અવિદ્યા એ પ્રકૃતિ પુરુષનો અવિવેક છે અને જેવી રીતે સાંખ્યોની અંદર 25 તત્વોની ગણતરી કરવામાં આવી છે, એવી જ રીતે યોગની અંદર 26 તત્વો ગણવામાં આવ્યા છે. એટલા માટે જ યોગ દર્શનને શેશ્વર સાંખ્ય પણ કહેવામાં આવે છે. જે 25 તત્વો સાંખ્યમાં છે એ 25 તત્વોના સ્વીકારની સાથે સાથે 26મું તત્વ એટલે કે ઈશ્વર તત્વ. આપણે જોયું કે સાંખ્ય દર્શનની અંદર ઈશ્વરનો સ્વીકાર નથી, એટલા માટે એને નિરીશ્વરવાદી દર્શન કહેવામાં આવે છે. પરંતુ યોગ દર્શનની અંદર ઈશ્વરનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને એટલા માટે યોગ દર્શનને શેશ્વર સાંખ્ય પણ કહેવામાં આવે છે. મિત્રો, આ યોગ દર્શન જે છે તેની અંદર વિવિધ પ્રકારના નિયમો, વિવિધ પ્રકારના સૂત્રો, વિવિધ પ્રકારના આચરણોની ચર્ચા છે, જેની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ યોગના 8 અંગો કે સાધનો ગણવામાં આવ્યા છે. એનો નિત્ય અભ્યાસ કરવાથી વિવેક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેનાથી ચિત્તના બધા ક્લેશો નાશ પામે છે. એમ યોગ અર્થાત ચિત્ત વૃત્તિ નિરોધ એવી વ્યાખ્યા આપીને પતંજલિ મુનિએ પોતે એ નિર્દેશ કર્યો છે. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ પ્રથમ પાદની અંદર જ પતંજલિ મુનિ કહે છે
કે યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ, એ જ યોગ છે. વિવેક જ્ઞાનની પ્રાપ્તિથી મુક્તિ મળે છે અને આ દર્શનમાં ધ્યાન માટેના અનેક વિષયોમાં ઈશ્વરનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલા માટે ઈશ્વર સ્વીકાર કરવાના કારણે એને શેશ્વર દર્શન કહેવામાં આવે છે અને ઈશ્વરનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાને કારણે એને શેશ્વર સાંખ્ય પણ કહેવાય છે. આ રીતે યોગ દર્શનમાં યોગનું સ્વરૂપ, પ્રકારો, યોગના ક્રિયાત્મક ઉપાયો, યોગમાં ઉપસ્થિત થતા બાધકો અને તેના નિવારણના ઉપાયો તથા યોગનું ફળ આદિ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મિત્રો, આવી રીતે યોગ દર્શનની અંદર 4 પાદની અંદર મહર્ષિ પતંજલિએ અનેક પ્રકારના વિષયોની ચર્ચા કરી છે અને એ વિષયોની ચર્ચા કરીને અને મહર્ષિ પતંજલિએ કૈવલ્ય પાદની અંદર કૈવલ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય એ વિશે વિશેષ ચર્ચા કરી છે અને સવિકલ્પક અને નિર્વિકલ્પક આવી 2 પ્રકારની સમાધિની ચર્ચા કરી છે. તો જેવી રીતે જ્ઞાનીઓ બ્રહ્મ પ્રાપ્તિને મોક્ષ માને છે, એવી જ રીતે સમાધિને આપણે યોગ દર્શનના વેત્તાઓ સમાધિને મોક્ષ માને છે. એવી જ રીતે મિત્રો, ન્યાયશાસ્ત્રની અંદર આત્યંતિક દુઃખ નિવૃત્તિને આપણે મોક્ષ માનવામાં આવે છે. ન્યાય દર્શનની અંદર પણ 24 પ્રકારના અલગ અલગ પ્રકારના દુઃખોની ચર્ચા છે અને એ દુઃખોની નિવૃત્તિથી જ મુક્તિ એવો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ત્યારબાદ પૂર્વ મીમાંસા. મિત્રો, આપણે ગઈ કક્ષાઓની અંદર ચર્ચા કરી હતી કે ષડ દર્શનોની અંદર આસ્તિક દર્શનોમાં પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ 2 પ્રકારની મીમાંસા હોય છે. જે પૂર્વ મીમાંસા છે એ જૈમિની મુનિ દ્વારા રચવામાં આવેલું દર્શન છે. જૈમિની મહર્ષિ આ શાસ્ત્રના, આ દર્શનના પ્રવર્તક તરીકે સ્વીકાર કરવામાં આવ્યા છે. એમાં મુખ્યતયા વેદોના યજ્ઞ વગેરે કર્મોની કે ધર્મની ચર્ચા કરવામાં આવેલી હોવાથી એને ધર્મમીમાંસા કે કર્મમીમાંસા પણ કહેવામાં આવે છે. મિત્રો, જેવી રીતે આપણે ચર્ચા કરી હતી કે વેદના 3 ભાગ છે: જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ અને કર્મકાંડ. એની અંદર જે કર્મકાંડ છે એ કર્મકાંડ એટલે કે યજ્ઞ યાગાદિની વિધિઓ આ દર્શનની અંદર બતાવવામાં આવી છે અને કર્મ વડે જ્ઞાનની પ્રાપ્તિ અને એ જ જ્ઞાન વડે મોક્ષની પ્રાપ્તિ, એટલા માટે મીમાંસા દર્શનના 2 ભાગ થયા છે. એક છે કર્મ મીમાંસા અને બીજું છે ઉત્તર મીમાંસા, જેને આપણે વેદાંત પણ કહીએ છીએ. કર્મની અત્યંત પ્રધાનતા હોવાને કારણે આ દર્શન કર્મ ઉપર ધ્યાન આપે છે અને આ દર્શનના અનેક પ્રકારના વિદ્વાનો જેમ કે કુમારિલ ભટ્ટ અને પ્રભાકર મિશ્ર એ અત્યંત પ્રખ્યાત છે. કુમારિલ ભટ્ટ અને પ્રભાકર મિશ્ર એ બંને મુખ્ય પોતપોતાની શાખાઓને લઈને ચાલે છે અને એ શાખાઓની અંદર વિદ્વાનો અને એ શાખાની અંદર દાર્શનિકો પોતાના મત પ્રમાણે દર્શનનો અભ્યાસ કરતા હોય છે. મિત્રો, આવી જ રીતે ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસા દર્શનને આપણે વેદાંત દર્શન તરીકે પણ કહી શકાય. જેવી રીતે પૂર્વ મીમાંસાની અંદર જૈમિની મુનિએ કર્મની સિદ્ધાંતોની ચર્ચા કરી છે, વેદોના યજ્ઞ વગેરે અને ધર્મની ચર્ચા કરી છે, એવી જ રીતે ઉત્તર મીમાંસાની અંદર જ્ઞાનની ચર્ચા જોવામાં આવે છે. વેદના 3 ભાગમાંથી જે જ્ઞાન ભાગ છે એટલે કે ઉપનિષદ ભાગ જેને આપણે કહી શકાય, એ ઉપનિષદ ભાગની અંદર બ્રહ્મ, જીવ, જગત, માયા ઇત્યાદિ તત્વોની ચર્ચા છે અને એ જ ઉપનિષદના જ્ઞાન ભાગને આપણે ઉત્તર મીમાંસા તરીકે ઓળખવામાં આવતો હોય છે. મિત્રો, એવી જ રીતે આ ઉત્તર મીમાંસાની અંદર આપણે
આત્મતત્વનો વિચાર જોવા મળે છે. અને એટલા માટે જ કેમ કે વેદના અંતિમ ભાગનો આ સંગ્રહ છે, એટલા માટે ઉત્તર મીમાંસાને વેદાંત શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર મીમાંસાના પ્રવર્તક તરીકે બાદરાયણ એટલે કે વ્યાસ રચયિતા માનવામાં આવે છે. અને ઉત્તર મીમાંસાની અંદર બ્રહ્મસૂત્ર, વ્યાસસૂત્ર વગેરે વિષય એમનું નિરૂપણ મળે છે. બાદરાયણાચાર્ય ઉત્તર મીમાંસાની રચના કરી છે અને એને બ્રહ્મસૂત્ર, વ્યાસસૂત્ર વગેરે આપણે કહેતા હોઈએ છીએ, અન્ય નામો વડે ઓળખતા હોઈએ છીએ. ઉપનિષદો વેદના અંતે આવેલા છે અને વેદના અંતે આવેલા હોવાથી એને વેદાંત કહે છે. બાદરાયણાચાર્યે ઉપનિષદોના તત્વજ્ઞાનનું જ ઉત્તર મીમાંસામાં નિરૂપણ કર્યું છે અને તેથી જ એને વેદાંત પણ કહેવાય છે. જેવી રીતે પૂર્વ મીમાંસામાં કર્મ ધર્મ પ્રધાન છે, એવી રીતે ઉત્તર મીમાંસામાં બ્રહ્મ એનું જ્ઞાન પ્રધાન છે. આત્મ સાક્ષાત્કાર કરી અને કર્મ અને ઉપાસનાને એમાં મહત્વનું સ્થાન આપ્યું નથી. કર્માદિ વિના પણ સાધન ચતુષ્ટય અને શ્રવણાદિથી મોક્ષની પ્રાપ્તિ કરી શકાય. આથી કર્મકાંડનું એમાં ખંડન પણ કરવામાં આવ્યું છે. અવિદ્યાને કારણે પ્રત્યેગાત્મા જીવ ભાવને પ્રાપ્ત કરે છે. આ જીવ બ્રહ્મનું જ સ્વરૂપ છે. અવિદ્યાનો નાશ કરવાથી જીવ પરમાત્મામાં લીન થઈ જાય છે. વેદાંત સૂત્રોનું દર્શન શાસ્ત્રોમાં મહત્વનું સ્થાન છે, કેમ કે એના ઉપર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, શ્રી નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય ઇત્યાદિ આચાર્યોએ પોતાના મતની સ્થાપના કરી છે અને એટલા માટે એમણે વિદ્વત્તાપૂર્ણ ભાષ્યોની રચના કરી અને વિશ્વમાં એની પ્રતિષ્ઠા કરી છે. તો મિત્રો, આવી રીતે ષટ દર્શનોનો આપણે પરિચય જોયો છે. આવનારી કક્ષાની અંદર આપણે વિશેષ કરીને આવનારા એકમોમાં યોગ દર્શનની ચર્ચા કરી છે. તો યોગ દર્શનમાં યોગ શબ્દનો અર્થ, યોગ શબ્દની વ્યુત્પત્તિ અને યોગ દર્શન વિશે અધિક ચર્ચા કરીશું. ત્યાર સુધી આપ સૌને ધન્યવાદ. નમસ્કાર. સ્વાધ્યાયઃ